નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। સરકાર દ્વારા વર્ષ 2025નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। ત્યારે બજેટમાં કેટલીક વસ્તુઓ સસ્તી તો કેટલીક વસ્તુઓ મોંઘી થવાની જાહેરાત કરવામાં આવી છે, જેની તમારા ખિસ્સા પર પણ અસર થશે। સાથે જ ખેડૂતો, યુવાનો તેમજ શિક્ષણ અને રોજગાર તેમજ મહિલાઓ માટે પણ મહત્ત્વની જાહેરાતો કરવામાં આવી છે। સાથે જ ટેક્સમાં છૂટછાટને લઈને પણ મોટી જાહેરાત કરવામાં આવી છે। તો આ બજેટની અંદર શું શું જાહેરાતો કરવામાં આવી છે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો બજેટમાં શું સસ્તું થયું અને શું મોંઘું થયું, કઈ કઈ વસ્તુઓ સસ્તી થઈ એના વિશે જો વાત કરીએ તો કેન્સરની દવાઓ, ઔષધિ અને દવાઓ, મેડિકલ ઉપકરણ, ખનિજોની કિંમત પણ ઘટશે। હાથવણાટથી બનેલા કપડાં, ભારતમાં બનેલા કપડાં, LED LCD ટીવી, મોબાઈલ ફોન, ઇલેક્ટ્રિક ગાડીઓ, EV બેટરી, ચામડાથી બનેલા સામાન, મોબાઈલ ફોન બેટરી તેમજ ફ્રોઝન ફિશ પેસ્ટ સસ્તા થયા છે। જ્યારે કઈ કઈ વસ્તુઓ મોંઘી થઈ એના વિશે વાત કરીએ તો ફ્લેટ પેનલ ડિસ્પ્લે, ગૂંથેલા કપડાં અને ટીવી ડિસ્પ્લે મોંઘા થયા છે। હવે મિત્રો વાત કરીએ બજેટમાં ખેડૂતો માટે કઈ કઈ મહત્ત્વની જાહેરાતો કરવામાં આવી છે। વર્ષ 2025ના બજેટમાં ખેડૂતો માટે મહત્ત્વની જાહેરાતો કરવામાં આવી છે, જેમાં બિહારમાં મખાના બોર્ડની રચના, બિહારમાં ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવામાં આવશે। જ્યારે કિસાન ક્રેડિટ કાર્ડને લઈને ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે। કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે। દેશના 100 જિલ્લાઓને ધન ધાન્ય યોજના સાથે જોડવામાં આવશે। પાક વૈવિધ્યકરણ, સિંચાઈ સુવિધાઓ અને લોન 1.7 કરોડ ખેડૂતોને મળશે। કઠોળમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાની યોજનામાં તુવેર, અડદ અને મસૂર પર વિશેષ ધ્યાન આપવામાં આવશે। ધન ધાન્ય યોજના હેઠળ નાફેડ અને NCCF ખેડૂતો પાસેથી દાળ પણ ખરીદશે। જોકે કપાસનું ઉત્પાદન વધારવા માટે 5 વર્ષનું મિશન પણ જાહેર કરવામાં આવ્યું છે, જેનાથી દેશના કપડાં બિઝનેસને મળશે। હવે વાત કરીએ ટેક્સને લઈને પણ મોટી જાહેરાતો કરવામાં આવી છે। ટેક્સ પ્રથામાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં 12 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ ન લાગવાની જાહેરાત કરવામાં આવી છે। કઈ રીતે ટેક્સ પ્રથા રહેશે એના વિશે જો વાત કરીએ તો 0થી લઈને 4 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ નહીં, 4થી 8 લાખ રૂપિયા સુધીમાં 5% ટેક્સ, 8થી 12 લાખ રૂપિયા સુધીમાં 10% ટેક્સ, 12થી 16 લાખ રૂપિયા સુધીમાં 15% ટેક્સ, 16થી 20 લાખ રૂપિયા સુધીમાં 20% ટેક્સ, 20થી 24 લાખ રૂપિયા સુધીમાં 25% ટેક્સ અને 24 લાખ રૂપિયાથી ઉપર 30% ટેક્સ લાગશે। જોકે બજેટમાં જાહેરાત પ્રમાણે રૂપિયા 7 લાખને બદલે હવે 12 લાખની આવક ટેક્સ ફ્રી કરવામાં આવી છે। જ્યારે 87A ની કલમ એમાં રૂપિયા 25,000નું રિબેટ વધારીને રૂપિયા 60,000 કરવામાં આવ્યું છે, જેથી રૂપિયા 4થી લઈને 8 લાખના સ્લેબમાં રૂપિયા 20,000 અને રૂપિયા 8થી 12 લાખના સ્લેબમાં રૂપિયા 40,000 એમ રૂપિયા 12 લાખ સુધીની આવક પર કુલ રૂપિયા 60,000 સુધીનું રિબેટ લઈને આ આવક પર ટેક્સ નહીં લાગે। આમ હવે 12 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ ન લાગવાની જાહેરાત કરવામાં આવી છે। જોકે પગારધારકોને વધુ રૂપિયા 75,000 સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ પણ મળશે। આમ તેમની રૂપિયા 12.75 લાખ સુધીની આવક પર ટેક્સ નહીં લાગે। આ સ્લેબમાં કેપિટલ ગેઇન્સની આવક નહીં ગણાય। અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ તમારી જે આવક હોય તેમાં જૂનો ટેક્સ સ્લેબ અને આજે જાહેર કરેલો નવો ટેક્સ સ્લેબ પછી તમને કેટલો લાભ થશે એનું લિસ્ટ પણ અહીંયા આપેલું છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો બજેટમાં સિનિયર સિટીઝનને લઈને મોટી ભેટ આપવામાં આવી છે। 1 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી દ્વારા કરવામાં આવેલી જાહેરાત પછી હવે જો કોઈ વરિષ્ઠ નાગરિકને બેંક કે પોસ્ટ ઓફિસમાં જમા રકમ પર નાણાકીય વર્ષમાં 1 લાખ રૂપિયા સુધીનું વ્યાજ મળે છે તો બેંક કે પોસ્ટ ઓફિસ તેના પર TDS કાપશે નહીં। અગાઉ બેંક અથવા તો પોસ્ટ ઓફિસ 50,000 રૂપિયાથી વધુની વ્યાજ આવક પર 10% ટેક્સ કાપતી હતી। બજેટમાં રોજગાર ક્ષેત્રને લઈને મોટી જાહેરાતો। પહેલીવાર 5 લાખ મહિલાઓ, SC અને ST ઉદ્યોગ સાહસિકોને 2 કરોડ રૂપિયા સુધીની લોન અપાશે।
ફૂટવેર અને લેધરના ક્ષેત્રો માટે ફોકસ પ્રોડક્ટ્સ સ્કીમ શરૂ કરાશે. 22 લાખ લોકોને રોજગાર, ટર્નઓવર 4 લાખ કરોડ રૂપિયા થવાની અપેક્ષા છે. જોકે સ્ટાર્ટઅપ માટે 10,000 કરોડ રૂપિયાના ફંડની પણ જાહેરાત કરવામાં આવી છે. બજેટમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે 5 મોટા એલાન પણ કરવામાં આવ્યા છે, જેમાં ગંભીર બીમારીઓની 36 જેટલી જીવનરક્ષક દવાઓની ડ્યુટી ફ્રી કરાશે. 6 જીવનરક્ષક દવાઓ પર 5% ટેક્સ. કેન્સર જેવી બીમારીઓની દવાઓ સસ્તી થશે. જોકે દેશમાં 200 સરકારી હોસ્પિટલોમાં ડે કેર સેન્ટર ખુલશે. સર્જરી માટે ઉપયોગમાં લેવાતા ઉપકરણો સસ્તા થશે. હવે વાત કરીએ બજેટની અંદર ભારતમાં ફૂટવેર અને લેધર ક્ષેત્રને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. નોન લેધર ક્વોલિટીના ફૂટવેરના ઉત્પાદન માટે મશીનરી, ડિઝાઇન ક્ષમતા, મેન્યુફેક્ચરિંગમાં વપરાતી વસ્તુઓને ટેકો આપવા માટે આ જાહેરાત કરવામાં આવી છે. લેધર ફૂટવેર અને લેધરના ઉત્પાદનોને પણ ટેકો અપાશે. 22 લાખ લોકો માટે રોજગારીનું સર્જન કરાશે. 4 લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર અને 1.1 લાખ કરોડ રૂપિયાની નિકાસની પણ શક્યતા છે. તે સિવાય અન્ય કેટલીક મહત્ત્વની જાહેરાતો પણ બજેટમાં કરવામાં આવી છે. જોકે બજેટમાં યુવાનો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. દેશના યુવાનોને સસ્તી લોન મળશે. સ્ટાર્ટઅપ માટેનું બજેટ વધારવામાં આવશે. સૂક્ષ્મ ઉદ્યોગોને 5 લાખ રૂપિયા સુધીની સસ્તી લોન મળશે. બજેટમાં ખેડૂતો માટે કપાસ ઉત્પાદકતા મિશનને લઈને પણ મોટી જાહેરાત કરવામાં આવી છે. કપાસ ઉત્પાદકતા મિશનની જાહેરાત કરવામાં આવી છે, જેનાથી લાખો કપાસ ઉગાડતા ખેડૂતોને ફાયદો થશે. જોકે કપાસનું ઉત્પાદન વધારવા માટે 5 વર્ષનું મિશન છે. કપાસથી ખેડૂતોની આવક પણ વધશે. બજેટમાં શિક્ષણ ક્ષેત્રે 12 મોટા એલાન કરવામાં આવ્યા છે, જેમાં પહેલું 5 આઈઆઈટીમાં એડિશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવશે. 5 આઈઆઈટીમાં 6,500 સીટ વધારવામાં આવશે. આઈઆઈટી પટનામાં કેપેસિટી વધારવામાં આવશે. આઈઆઈટી બેંગલુરુના વિદ્યાર્થીઓને 10,000 PM રિસર્ચ ફેલોશિપની જાહેરાત કરવામાં આવી છે. મેડિકલ કોલેજોમાં 75,000 સીટ વધારવામાં આવશે. 200 ડે કેર સેન્ટર ખોલવામાં આવશે. 23 આઈઆઈટી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા બમણી કરવામાં આવશે. બિહારમાં આંત્રપ્રેન્યોરશિપ એન્ડ મેનેજમેન્ટ શરૂ કરવાની પણ જાહેરાત. આંત્રપ્રેન્યોરશિપથી યુવાનોને રોજગારી મળશે. સરકારી શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો વચ્ચે બ્રોડબેન્ડ કનેક્ટિવિટી કરાશે. જોકે શિક્ષણ માટે એઆઈ એક્સેલન્સ કેન્દ્ર પણ ખોલવામાં આવશે. આમ બજેટમાં ખેડૂતો, યુવાનો, મહિલાઓ તેમજ વરિષ્ઠ નાગરિકો માટે મહત્ત્વની જાહેરાતો કરવામાં આવી છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.